મળતી માહિતી અનુસાર સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી આનંદધારા સોસાયટીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા સંયુક્ત પરિવારમાં રહે છે, જેઓ ગ્રાઉન્ડ પ્લસ 2 માળનો બંગલો ધરાવે છે. તેમને પરિવારમાં 2 દીકરા, જેમાં એક મોટો દીકરો અભ્યાસ કર્યા બાદ ધંધો કરે છે, જ્યારે નાનો દીકરો 17 વર્ષીય પ્રિન્સ ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. પ્રિન્સ હાલ ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. ગ્રાઉન્ડ પ્લસ 2 માળના મકાનના પહેલા માળે કોઈ ન હતું અને આખો પરિવાર બીજા માળે સૂતો હતો. આ દરમિયાન રાત્રે 2 વાગ્યાની આસપાસ પહેલા માળે અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે ભીષણ રૂપ ધારણ કરી લીધું હતું, જેથી ધુમાડો પણ આખા ઘરમાં પ્રસરી ગયો હતો. આગની ઘટનાની જાણ થતાં જ આખા પરિવારમાં ભયનો માહોલ સર્જાયો હતો. એક બેડરૂમમાં પ્રિન્સ અને તેનો ભાઈ સૂતા હતા, જેને તેના કાકાએ ધુમાડાની વચ્ચે જઈને જગાડ્યા હતા. ત્યારબાદ તમામે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારના 6 સભ્યોએ બાજુમાં આવેલા મકાનના ધાબા પર કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ દરમિયાન પ્રિન્સ ધુમાડાના કારણે બહાર નીકળી શક્યો ન હતો અને ત્યાં જ ફસાઈ ગયો હતો. બનાવના પગલે ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ ઉપર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવી લીધો હતો. આ દરમિયાન બીજા માળેથી પ્રિન્સ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો, જેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના હાજર તબીબે તપાસી પ્રિન્સને મૃત જાહેર કર્યો હતો. પરિવારના નાના દીકરાનું મોત થતાં જ સમગ્ર પરિવારમાં હાલ શોકનો માહોલ છવાઈ ગયો છે.